તેવી રીતે ભગવાન સમસ્ત પ્રાણીઓમાં પોતાના સૂક્ષ્મ શરીરને પોતાના શરીરમાં લીન કરીને પોતાના આધારભૂત જળમાં શયન કરતા હોય છે, ને સૃષ્ટિ આવે ત્યારે ફરી એને જગાડવા માટે કાળ શક્તિ એને જાગૃત કરે છે. બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. પરમાત્મા જેમ લાકડાની અંદર તમને અગ્નિ નથી દેખાતો, પણ લાકડાની અંદર અગ્નિ છે. બે લાકડાને ઘસવામાં આવે તો અગ્નિ ઉત્પન્ન થાય, એનો મતલબ છે એની અંદર અગ્નિ વ્યાપ્ત છે. અરે પાણીની અંદર પણ અગ્નિ વ્યાપ્ત છે. પાણીને ઉપરથી પછાડવામાં આવે તો એમાંથી વીજળી ઉત્પન્ન થાય, એનો મતલબ છે પાણીની અંદર પણ અગ્નિ છે. બે પથ્થરોને ઘસવામાં આવે એમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય, એટલે ચોક્કસ પથ્થરની અંદર પણ અગ્નિ છે. જેમ લાકડાની અંદર છુપાવી રાખ્યું છે એમ અગ્નિ તો ક્યાંક ને ક્યાંક છે જ. અને એ ક્ષીરસાગરમાં ભગવાન શયન કરતા હોય. શા માટે શયન કરે એના માટેની એક વ્યાખ્યા કરી છે, ને એ વ્યાખ્યા છે જેમ કોઈ શરીરની અંદર પણ ભગવાન આપણી અંદર પણ વ્યાપ્ત છે. કેવી રીતે છે એને આખી ફિલોસોફી જેને કહેવાય સૃષ્ટિ મીમાંસા. શરીરે અર્પિત ભૂત સૂક્ષ્મ. આપણા શરીરમાં સૂક્ષ્મ પંચ મહાભૂત છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ. એ પૃથ્વી જલ તેજ વાયુના રૂપમાં પરમાત્મા જ આપણી અંદર છે સૂક્ષ્મ રીતે. કાલાત્મિકામ શક્તિમ ઉદીર યાણ. જેવી રીતે સમય આવે ત્યારે ફરી એ જાગે, એમ જ આખી સૃષ્ટિમાં પરમાત્મા પેલા એક જ હતા. સેજ 5 મિનિટ માટે થોડોક વિષય અઘરો રહેશે, પણ એ સમજવા માટેનો એક પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આ પરમાત્મા હતા. પરમાત્માની અંદર અવ્યક્ત પ્રકૃતિ છે. પરમાત્માથી પ્રકૃતિ અને પુરુષ ક્યારેય અલગ થતા જ નથી. પરમાત્માથી એની શક્તિ ક્યારેય અલગ થતી જ નથી. આપણે માણસ છીએ, આપણી અંદરથી આપણી શક્તિ ક્યારેય અલગ થતી નથી, પણ સાથે અલગ થાય એવું ભાન ક્યારે થાય? તમે સૂઈ જાવ ત્યારે. તમે સૂઈ જાવ ત્યારે તમને ખબર નથી પડતી તમારી અંદર શક્તિ છે કંઈ. તમે ક્યાં છો, તમે પોતે ક્યાં છો એ ખબર નથી રહેતી. એને કહેવાય અવ્યક્ત મૂળ પ્રકૃતિ. એ અવ્યક્ત મૂળ પ્રકૃતિ શાંત છે. નિદ્રા, ગાઢ નિદ્રામાં છો ત્યારે અવ્યક્ત મૂળ પ્રકૃતિ તમને ખબર જ નથી તમે શું છો. અને તમે જેવા તમે જાગો, જાગવાની સાથે તમારી મૂળ અવ્યક્ત પ્રકૃતિ છે જાગૃત થઈ જાય. માણસ સૂતો હોય ત્યારે કાંઈ ન કરે, જાગે પછી એને અનેક પ્રકારના વિચારો આવે, અનેક પ્રકારની ક્રિયાઓ થાય. આપ બધા તો દરિયાના કિનારે રહેવા વાળા છે. દરિયો જ સૌથી મોટું ઉદાહરણ છે. એ દરિયાની અંદર પાણી એકદમ શાંત હોય ત્યારે અવ્યક્ત મૂળ પ્રકૃતિ શાંત હોય. જ્યારે સમુદ્ર પ્રકૃતિ વિનાનો હોય, પ્રકૃતિ સાથે જોડાયેલ હોય ત્યારે એકદમ શાંત હોય. પણ જેવો પ્રકૃતિ સાથે જોડાય એ સાથે તો એમાં મોજા ઉછળે. અને એ મોજા ઉછળે, એ મોજા જે ઉછળે એમાંથી અનેક પ્રકારના તરંગો ઉત્પન્ન થાય. અને કિનારા ઉપર આવે ક્યાં તો કેટલા બધા ખીણ થઈ જાય, કેટલા બધા તરંગો થઈ જાય. ઘણા બધા મોજા ઉછળે, એમાં તરંગો અલગ અલગ થઈને કાંઠાની અંદર ઘણા બધા ખીણ થઈ, ઘણું બધું પાણી થઈ અને અલગ અલગ થઈ જાય. આ જો દરિયાના જે મોજા આવે એના જે તરંગો છે, એ તરંગો મોજા આવે તો અલગ થાય, બાકી પાણીને કોઈ અલગ જ ન કરી શકે. નિદ્રા તૂટે એટલે અહમ જાગે. તમારી નિદ્રા તૂટે પછી તમે ચૂપચાપ બેસી ન જાગો શકો. તમે જ્યારે આમ જાગો ત્યારે 1 સેકન્ડ માટે શાંત બેસો. એ આકાશ તત્વ છે. શાંત એ જ બેસી શકે જેમાં આકાશ તત્વ હોય. થોડીક વાર શાંત બેસો, આકાશ તત્વ થાય પછી થોડુંક આમ હલચલ થાય. હલચલ થાય એટલે વાયુ તત્વ આવી ગયું છે, તો જ હલચલ થાય. વાયુ તત્વ આવે તો હલચલ થાય. હાથ પગ હલાવો તો ગરમી થાય, અને ગરમી તો જ થાય અંદર તેજ હોય તો. અને ગરમી થઈને પરસેવો બહાર નીકળે સમજવાનું જલ તત્વ હોય તો જ.
જલ તત્વ વારંવાર નીકળે, મેલ જામી જાય તો પૃથ્વી તત્વ, અને એ પૃથ્વી તત્વ જાગે. એમ સૃષ્ટિમાં પણ એવું છે. મૂળ અવ્યક્ત પ્રકૃતિ આપણી અંદર હતી, ક્યાં સુધી કઈ નથી પરમાત્મામાં. એ મૂળ પ્રકૃતિ જ્યારે જાગી, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એનો સ્વીકાર કર્યો એટલે ભગવાનમાં પણ હલચલ થાય. અને ભગવાનમાં હલચલ થાય, જેમ ભગવાનમાં થાય. આપણા શરીરમાં 1 મિનિટ માટે તમને લઈ જાઓ શરીરમાં, એ શરીરથી આપ ઓળખી શકશો કે નહીં ખરેખર આવું થાય. તમે સૂતા હતા એકદમ ગાઢ નિંદ્રામાં, ખબર નથી તમે વેરાવળમાં સૂતા છો કે વલ્લભનગરમાં સૂતા છો કે વિક્ટોરિયામાં સૂતા છો, ખબર નથી. તમે સૂતા છો ત્યારે ખબર જ નથી ક્યાં છો, કેમ છો, તમારા હાથ કેમ છે, પગ કેમ છે. અવ્યક્ત મૂળ પ્રકૃતિ. અને જેવા આમ જાગો, જે પહેલા વહેલા તમારી આંખ ખુલે, પહેલા વહેલા આંખ ખુલે ત્યારે જે શાંતિની અનુભૂતિ થાય, આહા! તમે સૂતા ને એ સૂતાનો જે તમને આનંદ મળ્યો, એ ક્યારે આનંદ મળે? સૂતા હોય ત્યારે નહીં, જાગૃત થાવ ત્યારે જેનો આનંદની અનુભૂતિ કરી શકો. આમ જાગો ને જે આમ આંખ ખુલે, આહા! કેટલો આનંદ આવ્યો. એ શાંતિનો અનુભવ થાય. એ સત્વગુણ છે. સત્વગુણ જ શાંતિ આપી શકે. એ સત્વગુણ એટલે ભગવાન નારાયણ. પછી તમે ઊભા થાવ ને આમ આળસ મરડો, આમ કોમળતાનો અનુભવ કરો કે આહા, થોડીક કોમળતા પ્રાય. કોમળતા એ જ ભગવાન નારાયણની નાભીમાંથી કમળ, અને એ પછી એ કમળ, એક કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય. તમે આમ આળસ મળીને આમ કોમળતાનો, રુજુતાનો અનુભવ કરો કે ઓહો. પછી તત્કાલ મોબાઈલ ગોતો, રજોગુણ. મોબાઈલ ગોતીને કેટલા લોકોના સંપર્ક કરી નાખો. એ રજોગુણ એટલે બ્રહ્માજી. જેમ આપણામાં થાય એમ પરમાત્મામાં પણ થાય. પરમાત્મા એ અવ્યક્ત ચૈતન્ય હતું. એ અવ્યક્ત ચૈતન્ય સાથે મૂળ પ્રકૃતિ જાગી. પ્રકૃતિ જાગી એટલે પહેલો વહેલો એને અનુભવ થયો શાંતિનો. એ શાંતિનો અનુભવ એટલે સત્વગુણ. સત્વગુણ એટલે બ્રહ્માજી. આ સત્વગુણ એટલે ભગવાન વિષ્ણુ. એમાં તમને કોમળતાનો અનુભવ થયો. એ કોમળતાનો અનુભવ એટલે કમળ. અને એના પછી તમને રજોગુણનો અનુભવ. જલ્દી હું કંઈક કાર્ય કરું એવી વૃત્તિ ઊભી થઈ, રજોગુણ. એ રજોગુણમાં બરાબર કામ ન થાય, તમને ક્રોધ આવે. ક્રોધ આવે એટલે તમોગુણ. એ તમોગુણ એટલે બીજું કોઈ નહીં, તમોગુણ એટલે ભગવાન શંકર. આ જ બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિનું કારણ છે. આપણા જીવનમાં પણ થાય. અને એનાથી પણ વિશેષ સમજવું હોય તો એક રીતે સમજી શકાય, એ કે જ્યારે એક એવી જગ્યા તો બતાવો જેમાં પરમાત્મા નથી. જ્યારે આ સમુદ્રમાંથી બાષ્પીભવનની પ્રક્રિયા થાય, અને બાષ્પીભવનની પ્રક્રિયાથી વાદળો બને. બાષ્પીભવનની પ્રક્રિયાથી એ વાદળોમાં જલ ભરાય. એ જલ ભરાયની વાદળો આગળ જાય ને આગળ જઈને ફાટે, અને ફાટે એમાંથી વરસાદ થાય. અને વરસાદ પર્વત ઉપર પડે. પર્વત ઉપર થઈને નાનકડી એ જલની ધારાઓ બનતા બનતા એક મોટી નદી બને. પેલા એ ઝીણી ધારાઓ પડે, જેને કહેવાય ઝરણાઓ થાય. એ ઝરણાઓ ભેગા મળી અને નદી થાય. એ નદી થઈને આગળ જાય તો સમુદ્ર થાય. એ સમુદ્ર થઈને પાછું બાષ્પીભવન થાય. એકની જ પ્રક્રિયા છે. આમ ને આમ આપણે એમ લાગે જ સમુદ્રમાં હોય ત્યારે એ જળ અલગ. આપણે એમ થાય કે વાદળોમાં થાય એ જળ અલગ. વાદળોમાંથી વરસે એ જળ અલગ. આપણે એમ થાય કે પર્વત ઉપરથી પડતા હોય ઝરણા અલગ. આપણે એમ થાય કે નદીઓ અલગ. એ નદીઓ ભેગી થઈને સમુદ્ર થાય અલગ. પણ અંતે પાછું એ એકનું એક જ છે. પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. આ જ એના અલગ અલગ ભાવ કરીને અંતે પણ એક જ થાય. આ શરીર પંચમહાભૂતથી બન્યું છે, એટલે પંચમહાભૂતમાં જ મળી જાય. તમે એને જમીનની અંદર પધરાવો, તમે એને બાળો, તમે એની લાશ ગમે ત્યાં પધરાવી આવો, કે એને જલમાં સમાધિ, બધાનો એ પંચ તત્વમાં જ વિલીનીકરણ થાય છે. बादल से फटा जल हो करके सागर से उठा बादल करके बादल से फटा जल हो करके सागर से उठा बादल करके बादल से फटा जल हो
वेश में तू हर वेश में तू हर वेश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तू एक ही है। સૌથી પહેલું કોઈ તત્વ ઉત્પન્ન થયું છે એનું નામ છે મહત તત્વ. મહચ્ચ તત્ તત્વં ચેતી ઇતિ મહત તત્વ. મહત તત્વનો મતલબ એ થાય કે પ્રકૃતિનો પહેલો વહેલો વિકાર. મૂળ પ્રકૃતિ જે અવ્યક્ત હતી વ્યક્ત થઈ છે. જે મૂળ પ્રકૃતિ શાંત હતી વ્યક્ત થઈ. મૂળ પ્રકૃતિ પ્રગટ થાય ને મહત તત્વ કહેવાય. અને મૂળ પ્રકૃતિ પ્રગટ થાય ત્યારે જ આપણે અહંકાર ઉત્પન્ન થાય. અહમ ઇતિ જ્ઞાનમ ક્રિયતે. મૂળ પ્રકૃતિ આવી, સમુદ્રનું ઉદાહરણ, સમુદ્ર શાંત હતો ત્યાં સુધી વાંધો નથી. મૂળ પ્રકૃતિએ અંદરથી ઉછાળો માર્યો ને પાણી પણ ઉછળ્યું ત્યારે પાણીના અંદરના તરંગો સેજ અલગ અલગ થયા. ત્યારે એમ છે કે હું પાણીથી અલગ છું. અહમ ઇતિ, હું છું. ભેગા હતા ત્યારે જ્ઞાન તો અલગ થયા એટલે જ્ઞાન થયું. અહમ ઇતિ જ્ઞાનમ ક્રિયતે ઇતિ અહંકાર. એ અહંકાર ઉત્પન્ન થયો. અહંકાર ઉત્પન્ન થયો એમાંથી ભૂત સર્ગ ઉત્પન્ન થયું. પંચ તન માત્રા, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ. એ રસની પ્રાપ્તિ કરવા માટે ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. રસની ઇન્દ્રિય માટે જીહવા ઉત્પન્ન થઈ. સુગંધની ગંધ લેવા માટે ઘ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ. એમ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. એ ઇન્દ્રિયો પછી મન ઉત્પન્ન થયું. મન પછી અવિદ્યા, એના પછી સ્થાવર, પછી તિર્યક યોની, પછી મનુષ્યો, પછી દેવ સૃષ્ટિ, એમ બધું ઉત્પન્ન થયું. અને એમાં સૌથી પહેલા જો કોઈ ઉત્પન્ન થયું હોય તો આપણે જેની ચર્ચા કરીએ કે બધી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. અહંકારમાંથી ઇન્દ્રિયો એટલે 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. એ બીજી કોઈ નહીં, એ 10 માનસ પુત્રો ઉત્પન્ન થયા. અને સૃષ્ટિના ક્રમને આગળ રોકી અને મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા છે. મનુ અને શત્રુપાને કહ્યું, બ્રહ્માજીએ પોતાના જ શરીરના 2 ભાગમાંથી એક પ્રકૃતિ અને પુરુષનો ભાગ, મનુ અને શત્રુપાને કહ્યું કે તમે સૃષ્ટિમાં હવે મૈથુની સૃષ્ટિનો આરંભ કરો. આમણે કહ્યું મૈથુની સૃષ્ટિ તો કેમ ઉત્પન્ન થઈ શકે, પૃથ્વી છે જ નહીં. અને એ પૃથ્વી ન હતી. એ પૃથ્વી ન હતી એટલે એ સમયે બ્રહ્માજીને છીંક આવીને એમાંથી ભગવાન વરાહ ઉત્પન્ન થયા. અને વરાહ ભગવાન એ પૃથ્વીને બહાર લઈ આવ્યા છે. પોતાની દાઢ ઉપર આખી પૃથ્વીને બહાર લઈ આવ્યા. અને પૃથ્વીને બહાર લઈ આવ્યા ત્યારે એ હિરણ્યાક્ષને મારીને લઈ આવ્યા છે. આપણે જ્યારે જ્યારે પણ એમ થાય કે હિરણ્યાક્ષને મારીને પૃથ્વી બહાર લઈ આવ્યા, હિરણ્યાક્ષ એટલે શું? હિરણ્યાક્ષને મારવો જ પડે. હિરણ્યાક્ષને માર્યા વિના પૃથ્વી બહાર ન આવે. જ્યારે જ્યારે પણ કોઈ લોભ વૃત્તિ વાળો વ્યક્તિ ઉત્પન્ન થાય તો એ રસાતળમાં લઈ જાય દેવી ગુણોને. તમારા જીવનમાં પણ લોભ ઉત્પન્ન થાય તો તમારા દેવી ગુણો રસાતળમાં જતા રહે. એ દેવી ગુણોને બહાર લઈ આવે તો તમારા લોભને મારવો પડે. આ લોભનું પ્રતીક છે હિરણ્યાક્ષ. હિરણ્ય રૂપે અક્ષિણી યસ્ય ઇતિ હિરણ્યાક્ષ. જે પોતાના આંખોથી ખાલી પૈસા ક્યાં મળે એવું જે જુએ છે ને હિરણ્યાક્ષ કહેવાય. પોતાના દ્રષ્ટિકોણથી મને પૈસા મળે, મને પૈસા મળે, મને પૈસા મળે, એ જ જેનો દ્રષ્ટિકોણ છે એ છે હિરણ્યાક્ષ. લોભ વૃત્તિ, સંગ્રહ વૃત્તિ છે હિરણ્યાક્ષ. ભેગા કરવાની વૃત્તિ થાય, લોભ કરવા, ભેગા કરવાની વૃત્તિ થાય તો લોભ જાગે. અને લોભ જાગે તમારા દેવી ગુણો બધા રસાતળમાં જતા રહે, ઊંડાણમાં જતા રહે. એને બહાર કાઢવા હોય તો ભગવાન વરાહ જ કાઢી શકે. વરાહે, વર એટલે શ્રેષ્ઠ ને અહ એટલે દિવસ. તમારો શ્રેષ્ઠ દિવસ એ જ છે કોઈની અંદર પડેલા દેવી ગુણને તમે બહાર લઈ આવો. લોભને મારો તો જ દેવી ગુણો બહાર આવે. તમારા જીવનમાં જેટલી ઉદારતા, એ ઉદારતાથી બીજું કંઈ ફાયદો થાય કે ન થાય, પણ તમારા દેવી ગુણો બહાર આવે. આ કથામાં જે લોકોએ, ખારવા સમાજના લોકોએ જે પોતાનું જે પણ કંઈ અર્પણ કર્યું, ઉદારતા વાપરી હશે તો એ પોતાના દેવી ગુણો બહાર આવ્યા. પોતાની ઉદારતા બહાર આવી તો આ બધા દેવી ગુણો બહાર આવ્યા. કથાના માધ્યમથી અંદર પડેલા દેવી ગુણો જગાડવા, એ તો મતલબ છે. અને એવા દેવી ગુણો જગાડવા એના માટેની કથા છે. મને કોઈ આજના સંદર્ભમાં પૂછે કે આ અધ્યાત્મ રીતે તો સમજ્યા કે વરાહ ભગવાન, અમને કોઈ વૈજ્ઞાનિક રીતે સમજાવી શકશો કે વરાહ ભગવાન વાસ્તવિકમાં દાઢ ઉપર આમ લઈને આવ્યા હોય, દાઢ ઉપર આખી પૃથ્વીને ઉપાડી હોય, એવું બની શકે ખરું?
તો હું એટલું કહું કે હા, એ પણ થઈ શકે વરાહ ભગવાનની. પૃથ્વી ઉપર પૃથ્વીને ઉપાડી શકે, કેમ ન ઉપાડી શકે? એના માટે એક આપને કથા કહીશ હયગ્રીવની. બે ત્રણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું, એવા માટે કે વરાહ અવતાર બરાબર સમજાય છે. વરાહ અવતાર પ્રત્યે ક્યારે શંકા જ ન જાય આપણે. એટલે આજે ત્રણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. હયગ્રીવ છે એ હયગ્રીવ, હય એટલે ઘોડો, ગ્રીવ એટલે મસ્તક. ઘોડાનું મસ્તક જેને છે. મત્સ્ય અવતાર પહેલો મત્સ્ય અવતાર થયો એ હયગ્રીવ નામના રાક્ષસને મારવા માટે થયો. મત્સ્ય અવતાર આ સમજવા જેવું છે. મત્સ્ય અવતાર મત્સ્યના રૂપમાં, માછલાના રૂપમાં ભગવાન આવ્યા હયગ્રીવ નામના રાક્ષસને મારવા માટે, વેદોને બચાવવા માટે, ઋષિઓને બચાવવા માટે, બધા બીજોને બચાવવા માટે હયગ્રીવ નામના રાક્ષસનો વધ પણ કર્યો હતો. પેલા શરૂઆતમાં બધી જગ્યાએ જલ જ હતું, પાણી પાણી પાણી. પાણીમાં લાંબો સમય સુધી પાણી પડ્યું રહે તો એમાં શેવાળ જામી જાય, અને શેવાળ જામી જાય, શેવાળમાંથી એક કોષીય જીવ ઉત્પન્ન થાય. એક કોષીય જીવ. અને જે આ એક કોષીય જીવ ઉત્પન્ન થાય એનું જે એક કોષીય પેલો જે જીવ ઉત્પન્ન થયો એનું માથું મોટું હતું, આમ હતું માથું. આ જીવ આમ અને આમ હાથી જેવું, હાથીનું મસ્તક હોય એવું લાગતું હતું, એટલે એનું નામ હયગ્રીવ પાડવામાં આવ્યું. જળચરમાં માથાવાળું પ્રાણી હોય એને સમુદ્ર ઘોડો કહેવામાં આવે. ગૂગલમાં હોય આપણી પાસે સમુદ્ર ઘોડો લખો, એવું કદાચ જો આવે સમુદ્રનો ઘોડો તો બતાવો સ્ક્રીન ઉપર, ખબર પડે કે સમુદ્રનો ઘોડો આવી રીતે હોય. સમુદ્ર ઘોડો જેને સંસ્કૃતમાં માથું ઘોડા જેવું હતું એટલે હયગ્રીવ કહેવામાં આવે. એવો પહેલો એ જળચર પ્રાણીમાં એક કોષીય જીવ ઉત્પન્ન થયો જેને સંસ્કૃતમાં હયગ્રીવ કહેવાય. એ ઉનાળામાં દેખાય. એક ઘોડો બીજા ઘોડાને ખાઈ જતો, એક ઘોડો બીજા ઘોડાને ખાઈ જતો, એમ ક્રમિક, એક ઘોડો બીજા ઘોડાને ખાઈ, એમ ક્રમિક વિકાસ કરતા કરતા એ હયગ્રીવને મારી નાખવાથી, એકબીજાને ખાઈ જવાથી એમાંથી જ માછલી બની છે. આ જો આ ઘોડો સૌથી પહેલા આને સમુદ્ર ઘોડો કહેવાય, અને એક કોષીય જીવ કહેવાય. પેલો આવો બન્યો હતો. એ એકબીજાને ખાઈ જતા એમાંથી પેલી માછલી બની, એ છે મત્સ્ય અવતાર. પછી સરીસૃપ પ્રાણી બન્યા કે જે પોતાના પેટથી ઢસડાય એવા પ્રાણી બન્યા, જેને આપણે કાચબો ને કહી શકાય, રેંગવા વાળા સર્પ ને એ બધા કહી શકાય. એના પછી સસ્તન પ્રાણી બન્યા, એ છે ભગવાન વરાહ. પેસી ડ્રાયાક્રામ હોય છે જે શ્વાસ લેવા વાળા હોય છે. હયગ્રીવમાંથી મત્સ્ય અવતાર, એમ જે અવતારો થયા, એમ કોઈ મને પૂછે કે આ વરાહ ભગવાનનો અવતાર શા માટે થયો, તો હું એવું કહી શકું કે જ્યારે પાણીમાં ઉછાળો આવ્યો, જ્યારે પાણી સુકાઈ ગયું અને સમુદ્રનો ભાગ ઓછો થયો ને જમીનનો ભાગ બહાર નીકળી ગયો, એમાં જે પાણીમાં જે ઉછાળો આવ્યો અને પાણી એક સાથે સુકાઈ ગયું ને એમાં જે પહેલું દ્રશ્ય ઊભું થયું હતું, એ દ્રશ્ય હયગ્રીવ જેવું ઊભું થયું હતું, વરાહ જેવું ઉત્પન્ન થયું હતું. જેમ સુવર હોય, સુવર જેવું દ્રશ્ય ઉત્પન્ન થયું હતું. એ કોઈ મને ભૌગોલિક રીતે પૂછે તો હું કહું કે પહેલું સમુદ્રમાં જે ફેરફાર થયો અને પહેલું જે જમીન બહાર નીકળી આખી પૃથ્વીમાં, એ પહેલું કાશ્મીર નીકળ્યું. આ લડત કાશ્મીર માટે ચાલે છે, એવા માટે છે. સૌથી પહેલા પૃથ્વીનો ભાગ કાશ્મીર છે, અને કાશ્મીરમાં જે બારામુલ્લા જિલ્લો અત્યારે કહેવામાં આવે, એ વરાહ મૂળ, એનું સાચું નામ વરાહ મૂળ. આજે પણ એનો પર્વતનો આકાર છે, એ વરાહ ભગવાન જેવો છે. વરાહ મૂળ જિલ્લો, બારામુલ્લા જિલ્લો. મેં પૂજ્ય રવિશંકર મહારાજજી સાથે આખા કાશ્મીરના 10 જિલ્લાનો પ્રવાસ કર્યો. હું 1 મહિનો રોકાણો આખા કાશ્મીરના. કોઈ એવો જિલ્લો નથી, કોઈ એવું ગામ નથી કાશ્મીરનું જ્યાં હું ન ગયો હોય. આ જે ઘટના થઈ છે એ ઘટના એ પણ હું જેવો છું. જે પ્રત્યેક એક ગામના દરેક સરપંચોની યાદી છે મારી પાસે. કાશ્મીરના જિલ્લાના કેટલા ગામો છે, એ ગામોમાં સરપંચ કેટલા છે. પૂજ્ય શ્રી રવિશંકરજીને યાદ કરવા પડે. 370 દૂર કરવામાં એનું સૌથી મોટું યોગદાન છે. એણે લોકોને જાગૃતિ માટે એક અભિયાન ચલાવ્યું, અને એ એવા માટે અભિયાન ચલાવ્યું હતું કે લોકો જાગૃત થાય. એ સમયમાં પણ પથ્થરમારો થયો હતો, અને આજે પણ આ ઘટના, એક પ્રવાસી આવતા લોકોને જાહેરમાં બંદૂકથી ફૂંકી દેવા, બહુ દુઃખદ ઘટના છે, પણ એક વિચારણીય પણ છે. એક વિચાર કરવો જોઈએ આપણે.
એવા માટે વિચાર કરવો જોઈએ કે આવી ઘટનાઓ થાય ત્યારે જો તમામ લોકો જાગૃત હોય તો એક પણ વ્યક્તિ બચીને જઈ ન શકે. ત્યાંના તમામ લોકો જો જાગૃત હોય ને દેશના હિતમાં જ કાર્ય કરતા હોય તો તાકાત નથી. જેટલું એનું ગ્રુપ હોય એટલા હશે હોય ને આતંકવાદીઓ. એકવાર જાગૃતિ આવે, સમાજ જાગૃત થાય તો એક વ્યક્તિ બચી ન શકે. અમે બેટ દ્વારકામાં ભણતા, બેટ દ્વારકામાં એક પણ વખત ચોરી નથી થઈ. ત્યાં પોલીસ સ્ટેશન હતું પણ એમાં એક વખત પણ ચોરી ન થઈ, કારણ કે આખું સમુદ્રની વચ્ચે હતું બેટ દ્વારકા. ત્યાં પુલ કે કંઈ હતો નહીં, બધાને હોડી દ્વારા જ જવું પડે. બહારનો વ્યક્તિ ચોરી કરીને આવે તો એ આવી ન શકે, જઈ પણ ન શકે. દેવહૂતિ, જેના બોલાવાથી દેવતાઓને પણ આવવું પડે એવી વૃત્તિ, એનું નામ છે દેવહૂતિ. સાત્વિક વૃત્તિ, એનું નામ છે દેવહૂતિ. એટલો બધો સત્વગુણ છે, એને એક પણ બાબતમાં જોડાવવું જ નહોતું. તમારી એવી સાત્વિક વૃત્તિ છે તો કહ્યું કે કરદમ નામનો એક એવો વ્યક્તિ છે જેની ઉપર ઇન્દ્રિયોનું દમન છે, જેની પાસે. નારદજી આવીને કહ્યું કે લગ્ન તો કરવા જ પડે. તમારા લાયક એક વ્યક્તિ છે કરદમ ઋષિ. 10,000 વર્ષ સુધી જેને સાધના કરી, 10,000 વર્ષ સુધી સાધના કરી. એટલું જ નહીં, ભગવાન પ્રસન્ન થયા એની પાસે, ત્યારે આ વ્યક્તિએ એટલું જ માંગ્યું છે કે જો ભગવાન મારી ઉપર રાજી હોય તો મને એક પત્ની આપો. ભગવાને કહ્યું કે પત્ની શા માટે? કહ્યું કે મારી અંદર હજુ પણ કામ વાસના ભરેલી છે અને મારી કામ વાસના નિર્મૂલન થાય. દુરાશય કામ દુઘાંગ્રીપસ્ય. મારી અંદર દુરાશય, મારી અંદર તુચ્છ છે, હજી પણ ઈચ્છાઓ છે. એટલે મને એક એવી પત્ની આપો કે જેના કારણે હું મારી કામ વાસના દૂર કરી શકું અને ભગવાન આપનું ભજન કરી શકું. 10,000 વર્ષ પછી ભગવાન પ્રસન્ન થયા પછી કોઈએ પત્ની માંગી. ખાલી પત્ની માંગી એમ નહીં, ગૃહસ્થાશ્રમને મજબૂત કરવા માટે પત્ની માંગી છે. પોતાની અંદર કામ વાસના નિર્મૂલનમ કરવા માટે પત્ની માંગ્યા છે. અને એવું સ્પષ્ટ સ્વીકારી પણ લીધું. ને આવું સ્વીકાર લીધું ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે મારે પણ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા માટે આવવું છે. હું પણ તારે ઘરે પુત્ર થઈને આવીશ. અને તમારે જો ભગવાનની માં બનવું હોય તો એની સાથે લગ્ન કરી લ્યો તો થશે. લગ્ન કરવા માટે એ તમારી પાસે નહીં આવે. મનુ અને શત્રુપાને કહ્યું કે તમારે એની પાસે જવું પડશે, સામેથી માગું લઈને. મનુ અને શત્રુપા સામેથી માગું લઈને ગયા અને શરીર એકદમ લાંબુ યજ્ઞ કુંડની સામે બેઠા છે. ખાલી કમર ઉપર ચીર વસ્ત્ર રાખ્યું છે. અને એ સમયે આમણે આવીને કહ્યું કે તમારી દીકરીને અમે તમને આપવા માંગીએ છીએ. આમણે કહ્યું માફ કરજો, પણ મારો એક નિયમ છે, હું એક જ સંતાનની પ્રાપ્તિ થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. તમારી દીકરીને જો એવી ઈચ્છા હોય તો હું લગ્ન કરું. અમને કહ્યું કે ભલે, અમારી દીકરી પણ એવી જ છે. એવો સ્વીકાર કરીને બંનેના લગ્ન કરી દીધા. લગ્ન કરીને પછી બહિષ્મતી નામની નગરીમાંથી મનુ અને શત્રુપાએ વિદાય કર્યા છે દેવહૂતિને. દેવહૂતિએ જઈ અને કરદમની સેવા કરી. કરદમ એવા ધ્યાનમાં બેસી ગયા કે દિવસ અને રાત્રિ બસ એક જ, જેમ મહાદેવજી સમાધિમાં બેસી જાય, જેમ પાર્વતી સેવા કરતા હતા એમ જ દેવહૂતિએ સેવા કરી. અને સેવા કરતા કરતા પોતે વયોવૃદ્ધ થઈ ગયા. સેવાના ફળ મીઠા હોય ને એમ સેવામાંથી જ્યારે આંખ ખુલી ત્યારે કહ્યું કે જાઓ તમે બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. જે ભગવાનના નેત્રમાંથી અશ્રુના બિંદુ પડ્યા હતા ત્યાં બિંદુ સરોવર થઈ ગયું હતું. સરસ્વતી નદીના તટ ઉપર, આજે જેને સિદ્ધપુર પાટણ કહીએ છીએ, ત્યાં જેવા સ્નાન કરવા માટે ગયા કાં તો એ યુવાન બની ગયા. યુવાન બની ગયા, એની સાથે ઘણી બધી સ્ત્રીઓ, 1,000 સ્ત્રીઓ એની સાથે નીકળી, કન્યાઓ બધી એની સેવામાં લાગી ગઈ. ભગવાન તમને પ્રાપ્ત થાય એ પેલા કેટલા આવરણો હોય જોજો. પેલું આવરણ, પેલા તમારા જીવનમાં કષ્ટ આવવા માંડે. એટલા બધા કષ્ટ આવે કે તમે ઘણા બધા વર્ષો સુધી એના પતિ એની સામે જ ન જોયું. આ સૌથી મોટું કષ્ટ. એ કષ્ટને પાર કરો અને પતિ રાજી થઈ ગયા. અને પતિ કહ્યું કે સ્નાન કરવા જાવ એટલે તત્કાલ તમારા જીવનમાં નવો જોશ ભરી દે, નવી યુવાની આવી જાય, તમારો ચહેરો એકદમ પુલકિત થાય, તમારી સેવામાં હજારો લોકો આવી જાય. કામક નામનું વિમાન આવીએ, તમે ઈચ્છા કરો એવું વસ્તુ તમારી સામે આવવા માંડે. તમને એવું થવા માંડે કે આહા, હું જે ઈચ્છા કરું બધું પ્રાપ્ત થવા માંડે, હું વિચારું એવું થવા માંડે, હું કંઈક છું એવું થવા માંડે. કામક નામનું વિમાન આવી ગયું. એમાં વિમાનમાં બેસાડ્યા, મનમાં વિચાર કરે કે મેં આ નથી જોયું, જ્યાં ત્યાં પહોંચી જાય. વિમાન એમને ફરતે ફરતે કેટલા વર્ષો સુધી વિહાર કર્યો. એ વિહાર કરીને જે ભગવાનની પ્રાપ્તિ કરવી હતી એના માટે કેટલી ધીરજ દેવહૂતિને. એમ ના કહ્યું કે જલ્દી હાલો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એના માટે કંઈક કરો. એક પણ શબ્દ બોલ્યા નહીં. ખાલી બોલ્યા નહીં એટલું જ નહીં, ધીરજ રાખી પછી 9 દીકરીઓ ઉત્પન્ન થઈ.
નવ દીકરીઓ ઉત્પન્ન થઈ તો દેવહૂતિ બોલ્યા નહીં કે હવે દીકરો ક્યારે આવશે, ભગવાન ક્યારે આવશે. આટલી ધીરજ આવે ને ત્યારે ભગવાન જેવું સંતાન મળે. આપણે એમ થાય કે મારો દીકરો લાલા જેવો થાય, લાલા જેવો થાય. એટલી ધીરજ છે આપણામાં? ધૈર્ય તો રાખવું જ પડે. એ તો કોઈ ઠંડુ લેવા જાય ત્યાં સુધી રાહ ન જોઈ શકીએ. ધૈર્ય તો રાખવું પડે. તત્કાલ ગરમા ગરમ ચા આવી જાય એવું નહીં, ધૈર્ય રાખવું પડે. ધીમે ધીમે આ ધૈર્ય રાખતા રાખતા તમારા જીવનમાં ધૈર્ય બનતું જાય. અને એ જ્યારે એવું ધૈર્ય બનતું ગયું ત્યારે કહ્યું કે હવે તમારું ધૈર્યની કસોટી પૂર્ણ થઈ છે. હવે પ્રભુ તમારે ત્યાં આવશે. તમારા જીવનમાં સંયમ, નિયમ, તપ, દાન બધું છે. અને પછી પ્રભુ પધાર્યા છે 9 દીકરીઓ પછી. અને પ્રભુ બીજા કોઈ નહીં, એ કાર્તિક કૃષ્ણ પક્ષમાં પંચમીના ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. અને કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બધા લોકોએ જય જયકાર બોલાવ્યો, પુષ્પની વૃષ્ટિ કરી, દેવાંગનાઓ નૃત્ય કરવા માંડી ગઈ, ગાંધર્વો ગાન કરવા માંડી ગયા, આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે, આનંદ છવાઈ ગયો, જળાશયોમાં જળ નિર્મળ થઈ ગયા, દરેક જીવોના મન પ્રસન્ન થઈ ગયા. મરીચી આદિ મુનિઓ સાથે બ્રહ્માજી પધાર્યા, બધા સંસ્કારો કરાવ્યા અને નામકરણ કર્યું કે આમનું નામ કપિલ પડશે. અને વિનંતી કરી કે ભાઈ આપના 9 દીકરીઓ ને મારા 9 પુત્ર કરદમ આપના લગ્ન કરી દો, તમે દીકરીના ભારમાંથી મુક્ત થાવ. 9 દીકરીના લગ્ન બ્રહ્માજીએ 9 પુત્રો સાથે કરી દીધા. અને પછી પુત્ર અને મા બંને હતા ત્યારે કહ્યું કે હવે અમે રજા લઈએ. પિતાજીએ રજા લીધી, સંન્યાસ લેવા માટે જતા રહ્યા કરદમ ઋષિ. હવે તો 2 જ લોકો રહ્યા છે, એમાં એક છે મા અને એક છે પુત્ર. દેવહૂતિ અને કપિલ આ બંને એવા હતા કે બંને વચ્ચેનો જે સંવાદ છે એટલો બધો સુંદર સંવાદ છે. 2 હાથ જોડીને મા એની પાસે પ્રાર્થના કરે છે કે હું તો બીજું કંઈ તો નથી જાણતી, પણ એટલું જાણું છું કે આપ ખરા અર્થમાં પરમાત્મા છો. પરમાત્મા છો એટલે હું ઓળખી ગયું છે આપ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા માટે આવ્યા છે. તો અમને બધાને એ ઉપદેશ આપો કે ઇન્દ્રિયો વિષય લાલસાથી ખૂબ કંટાળી ગઈ છે. ઇન્દ્રિયોને વિષય આપી આપીને ખૂબ કંટાળી. અમારા જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય? જન્મ જન્માંતરની પરંપરા સમાપ્ત થઈ જાય, અજ્ઞાન રૂપી અંધકારમાંથી અમારે બહાર નીકળવું હોય તો અજ્ઞાન કેવી રીતે દૂર થાય? અને આત્યંતિક કલ્યાણ જણાવો કે મનુષ્ય માત્રનું આત્યંતિક કલ્યાણનું સાધન કયું છે? ત્યારે ભગવાને હસતા હસતા કહ્યું કે માં બીજું કોઈ નહીં, એ છે અધ્યાત્મ યોગ. અધ્યાત્મ યોગ એને કહેવાય કે માએ કહ્યું કે સાચું કહું, અધ્યાત્મ યોગ એટલે શું એમને ખબર નથી. પ્રભુ કહે જે યોગ ભગવાનના સાક્ષાત્કારમાં ઉપયોગી થાય એને આધિદેવિક યોગ કહેવાય. જે ભગવાનના સાક્ષાત્કારમાં ઉપયોગી થાય એ આધિદેવિક યોગ. જે અણિમા આદિ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરવામાં જે સહાયક થાય જે યોગ એને આધિભૌતિક યોગ કહેવાય. અને જે આત્મ સાક્ષાત્કારમાં ઉપયોગી થાય એ યોગને આધ્યાત્મિક યોગ કહેવાય. એટલે માં એ આધ્યાત્મિક યોગ માટે તો તમારે સત્સંગ કરવો પડે. એ સત્સંગ કોઈ સાધુ પુરુષ પાસે મળે અને એ સાધુ પુરુષ પાસે સત્સંગ મળતા મળતા તમને ભગવાન પ્રત્યે ભાવ ઉત્પન્ન થઈ જાય, જેને કહેવાય ભક્તિ. અને આ ભક્તિ કેવી હોય એનું વર્ણન કરતા માં કહે છે તો પ્રભુ મને એ પણ જણાવો કે એ ભક્તિ યોગ કોને કહેવાય?
સજયતે મમ પુરુષાણી યોન્યોન્યતો વા ગમતા પ્રસર્ય સવાજયતે મમ પૌરુષાણી યોન્યોન્યતો વા ગમતા પ્રસર્ય સવાજયતે મમ પૌરુષાણી નેકાત્મતામ મે સ્પૃહયંતિ કેચિન મદપાદ સેવા ભીરતા મદિહા. ભગવાન કહે કે માં, મદપાદ સેવા અભિરતા મદિહા. જે ખરા અર્થમાં ભક્તિ કોને પ્રાપ્ત થાય એના માટેની આ વ્યાખ્યા છે. ભક્તિ એને પ્રાપ્ત થાય કે જે સૌથી પહેલા મારા ચરણોની સેવામાં રત છે, જે મારા ચરણોની સેવામાં જેને પ્રેમ છે, મારા ચરણોની સેવા થાય એમાં જેને અત્યંત પ્રેમ છે. ભગવાનના ચરણ કોણ છે? પદભ્યાંગુ શુદ્રો અજાયત. જે તિરસ્કૃત થયેલા લોકો છે, નીચે પડેલા લોકો છે, એની સેવા કરવામાં જેને અતિ પ્રેમ છે એવા વ્યક્તિને ભક્તિ પ્રાપ્ત થાય છે. અને કહે છે કે મેં સ્પૃહયંતિ કેચિદ, બસ મને પ્રસન્ન કરવા માટે જ એ કાર્યો કરે છે, બીજા કોઈ નહીં. એને કાર્યની કોઈ ફલશ્રુતિ, જેનાથી ભગવાન રાજી થાય એવા જ કાર્યો કરવામાં જે સતત રત છે. મને પ્રસન્ન કરવા માટે જ બધા કાર્યો કરે છે અને મારા ચરણોની સેવામાં જ એને રસ છે, જે મારી ચરણની સેવામાં પ્રેમ રાખે છે અને મારી પ્રસન્નતા માટે જ બધા કાર્યો કરે છે. અને ત્રીજું, યે અન્યોન્ય ગતો ભાગવતા પ્રસજ્ય. જ્યારે જ્યારે પણ એ કોઈ વ્યક્તિને મળે તો પ્રેમપૂર્વક મારી જ ચર્ચા કરે છે, ભગવાનના જ ગુણાનુવાદ ગાય કે કૃષ્ણ આમ, કૃષ્ણ આમ, કૃષ્ણ આમ. એના મુખમાંથી બીજી કઈ વાત જ ન નીકળી. રામ આમ, રામ આમ. આવી જ ચર્ચા સંભળાય ત્યારે સમજી જવાનું, આવી ચર્ચા થાય ત્યારે સમજવાનું કે એવા વ્યક્તિને ભક્તિ પ્રાપ્ત થશે. માં આવું જીવન જીવવા વાળા છે એને ભક્તિ પ્રાપ્ત થાય. ને એવા કોઈ સંતો પાસે તમે જાઓ, સાધુતા જેનું ભૂષણ છે, સાધવ સાધુ ભૂષણા, જેના જીવનમાં સાધુતા જેનું ભૂષણ છે, એના માટે બીજા કોઈ અલંકારો નહીં, કોઈ માળા નહીં, કોઈ તિલક નહીં, એનું આભૂષણ નથી. સાધુતા એનું આભૂષણ છે. જે જીવનમાં ક્યારેય દોષ ન કરે, એક પણ દુષ્કૃત્ય ન કરે, દુરાચારથી દૂર દૂર સુધીનો પણ કોઈ સંબંધ ન હોય, એને સાધવ કહેવાય. અને એવા પુરુષ પાસે માં તમે જશો તો તમને પ્રકૃતિ અને પુરુષનો વિવેક પ્રાપ્ત થશે. પ્રકૃતિ અને પુરુષ છે એ બંને એક સાથે આવેલા છે. ભક્તિ અને વૈરાગ્ય દ્વારા એ જ્ઞાન વડે જ તમે ક્ષેત્રજ્ઞને આ શરીરથી ભિન્ન જાણીને એનું ચિંતન કરી શકો. એટલે પ્રકૃતિ અને પુરુષ બંને છે, બંને એક બીજાના આશ્રય સાથે રહેવા વાળા છે, બંને નિત્ય છે. પુરુષમ પ્રકૃતિર બ્રહ્માંડ ન વિમુંચતી કરહિચિત. એકબીજાને આશ્રિત છે, બંને નિત્ય છે. પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડતી નથી. એટલે તમારે પેલા પ્રકૃતિના ગુણોને જાણવા પડે ને. એ ગુણોને બધું જાણી લેશો પછી આ 24 તત્વોથી બનેલી પ્રકૃતિ તમારે કેવી રીતે છૂટે એનું હું કહું. સંખ્યા સમુત્પન્નમ જ્ઞાનમ ઇતિ સાંખ્યમ. અને સાંખ્ય કહેવામાં આવે છે. તમે સાંખ્યના એક બધા તત્વોને સમજી લ્યો અને પછી
એ સાંખ્યની પ્રકૃતિનો ભાવ છે એ છૂટી જાય તો કેવી રીતે છૂટે? પ્રકૃતિના ભાવમાંથી, આ બંધનોમાંથી છૂટવા માટેના, પ્રકૃતિમાંથી છૂટવા માટેના 10 અહીંયા ભાવો બતાવ્યા છે. એમાંથી એક ભાવ બતાવ્યો છે એ છે અષ્ટાંગ યોગ. અને અષ્ટાંગ યોગમાં કહ્યું કે માં બીજું કંઈ ન કરો તો કાંઈ નહીં, પણ અષ્ટાંગ યોગની ચર્ચા તો લાંબી છે. હમણાં જ અમે યોગ ઉપર ચર્ચા કરતા હતા. એ યોગ કોને કહેવાય? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ અષ્ટાંગ યોગ છે. અને અષ્ટાંગ યોગમાં બીજું કંઈ ન કરવું હોય તો યમ એટલે નૈતિક પ્રતિજ્ઞા. તમે જીવનમાં નૈતિક પ્રતિજ્ઞા કરી લ્યો એટલે યમ તમારા જીવનમાં સિદ્ધ થઈ જાય. 5 પ્રકારના યમ છે: અહિંસા, અસત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમાહા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 યમ છે. એ સિદ્ધ કરવા હોય તો નૈતિક પ્રતિજ્ઞા કરો. નૈતિક પ્રતિજ્ઞા કરો કે હું ક્યારેય મારા શબ્દોથી, મારા વિચારોથી, મારા કર્મોથી કોઈને પણ અકારણ હાનિ નહીં પહોંચાડું. બસ આવી નૈતિક પ્રતિજ્ઞા કરો એટલે તમારી અંદર અહિંસા સિદ્ધ થઈ જશે. યમ, તમે નૈતિક પ્રતિજ્ઞા કરો કે હું મારા વિચારના, મારા મનમાં હોય તેવી વાતો વાણીથી જ બોલી, જેવા વિચારો મનમાં ચાલતા હશે એવું હું મારા વાણીથી પ્રગટ કરી દઈશ. એ વિચારોને રોકીશ નહીં. તો વિચારોમાં સત્યતા આવશે, તો વાણીમાં સત્યતા આવશે, તો તમારી ક્રિયામાં સત્યતા આવશે. ખાલી નૈતિક પ્રતિજ્ઞા કે મારા મનમાં જે આવશે હું બોલી જ જઈશ, એવી પ્રતિજ્ઞા કરવાથી વિચારોમાં સત્યતા આવી જશે. એના પછી અસ્તેય, બધા રત્નોની ઉપસ્થિતિ થઈ જાય તો ચોર પ્રવૃત્તિ રહે નહીં. મારું નથી, મારે ન જ લેવું જોઈએ, આવો વિચાર દ્રઢ થાય, એવી નૈતિક પ્રતિજ્ઞા થાય તો અસ્તેય, ચોરી જીવનમાં ન રહે. એના પછી બ્રહ્મચર્ય, ચેતનાને બ્રહ્મ જ્ઞાનમાં સ્થિર કરવી. કોઈ એક નૈતિક પ્રતિજ્ઞા કરી કે એક ચિત્ર ઉપર, એક ફોટા ઉપર, એક વિગ્રહ ઉપર હું રોજ માટે ધ્યાન કરીશ. હમણાં મેં ખંભાળિયા ગામમાં એક વિનંતી કરી, મારા ગામ ઉમરેઠીમાં વિનંતી કરી કે 5 મિનિટ તો કમસે કમ એક ચિત્ર રાખો તમારા ઘરમાં. 5 મિનિટનું અલાર્મ રાખો ને અલાર્મ વાગે ત્યારે બેસી જવાનું, એ ચિત્ર જ જોયા કરવાનું, મંત્ર બોલે રાખવાનું. કોઈ પણ મંત્ર લઈ, એ મંત્ર બોલે રાખવાનું, ભગવાનના આખા સ્વરૂપને જોયા જ કરો 5 મિનિટ. એ વાગે એટલે છોડી દો, વાત પૂરી થઈ ગઈ. 5 જ મિનિટ ભગવાનને આપો, પણ એ 5 મિનિટ એ ચિત્ર સિવાય બીજું કોઈ ધ્યાન નહીં, મંત્ર સિવાય બીજું કોઈ ધ્યાન નહીં. દિવસે દિવસે તમારું ધ્યાન, પછી તમે આંખ બંધ કરશો તો તમારે ચિત્રને જોવું નહીં પડે, ચિત્ર આંખની સામે આવી જશે. પછી 5 મિનિટ થતા 10 મિનિટ, પછી 15 મિનિટ, તમારી શક્તિઓ વધતી જશે. તમે નૈતિક પ્રતિજ્ઞા કરો તો યમ સિદ્ધ થઈ જાય. પછી એના ઉપર સકારાત્મક રીતે એનું પાલન કરતા થઈ જાવ એટલે નિયમ સિદ્ધ થઈ જાય. પછી તમે મુદ્રાઓ કરતા જાઓ તો આસન સિદ્ધ થઈ જાય. પેલા પલોઠી વાળીને બેસો, પછી પદ્માસનમાં બેસો, એમ કરતા કરતા આસન સિદ્ધ થઈ જાય. પેલા પગ લાંબા કરીને બેસો, એમ કરતા કરતા ક્યારે આસન સિદ્ધ થઈ જાય ખબર નહીં પડે. પછી આસન સિદ્ધ થઈ અને તમે 3 કલાક બેસતા થઈ જાઓ. અત્યારે અહીં 3 કલાક બેસવાથી ફાયદો એ છે કે તમારો શ્વાસ શાંત થઈ જશે. શ્વાસને ધીમો કરવાની પદ્ધતિ સૌથી મોટી પદ્ધતિ છે. તમારા જીવનમાં કંઈ મેળવવું હોય તો એ જ વ્યક્તિ મેળવી શકે જેનો શ્વાસ એકદમ શાંત છે. બધા સંતો પાસે શા માટે જાય? સલાહ લેવા માટે. સંતોનો શ્વાસ સ્થિર હોય છે, એક જ આસન પર બેઠા રહેતા હોય છે. તમે આસન લગાવીને બેસી જાવ એટલે શ્વાસને સ્થિર ન પડો, શ્વાસ સ્થિર થઈ જાય. અત્યારે તમે તમારા શ્વાસોને માપો, એકદમ સ્થિર હશે તમારો શ્વાસ. બેઠક કરવાથી બીજું કંઈ થાય કે ન થાય, પણ શ્વાસ સ્થિર થઈ જાય, જેને કહેવાય શ્વાસને સ્થિર કરવો, જેનું નામ છે શ્વાસની ટેકનિક, જેને કહેવાય પ્રાણાયામ. અને શ્વાસ સ્થિર થાય તો ક્રોધ ઓછો થાય, શ્વાસ સ્થિર થાય તો નિર્ણય શક્તિ પાવરફુલ બને. તમારો શ્વાસ જ્યારે બરાબર ન હોય, તમે ઉતાવળમાં દોડતા દોડતા આવો ત્યારે જ નિર્ણય ખોટા થઈ જાય. ઝડપથી દોડ્યા, જલ્દી કરો જલ્દી કરો, આમ કરો, પછી ખબર પડે ઓહો આ તો મારી ભૂલ થઈ ગઈ. શ્વાસ, ઘરમાં બહેનોના નિર્ણયો પાકા હોય, એના શ્વાસ ન હોય, ઓલા દોડી દોડીને બહારથી આવે, શ્વાસની ગતિ વધી જાય એટલે નિર્ણયો ખોટા થઈ જાય. જેના નિર્ણયો, સંતોના નિર્ણયો બહુ પાકા અને પરફેક્ટ હોય છે. શા માટે? કે એની શ્વાસની ગતિ એકદમ સ્થિર હોય છે. સંતોના નિર્ણયો પાવરફુલ હોય છે કારણ કે એના શ્વાસ સ્થિર હોય છે. એક આસન લગાવવાથી, આસન લગાવો તો તમારે શ્વાસને સ્થિર ન કરવા પડે, શ્વાસ સ્થિર થઈ જાય. અને શ્વાસ સ્થિર થઈ જાય પછી તમારે ઇન્દ્રિયોને અંતર્મુખી ન બનાવવી પડે, ઇન્દ્રિયો અંતર્મુખ થઈ જાય. આ શ્વાસ વારંવાર ચાલે, દોડે. બાકી આમ પ્રાણાયામ કરી જાવ 1 મિનિટ માટે, આમ
ઇન્દ્રિયોને તમારે અંદર લઈ આવી ન પડે, ઇન્દ્રિયો અંતર્મુખી થઈ જાય. ખાલી પ્રાણાયામ કરો તો પ્રાણાયામ તમારામાં સિદ્ધ થઈ જાય તો પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી એ પ્રત્યાહાર છે. તમારા જીવનમાં પ્રત્યાહાર સિદ્ધ થઈ જાય. પ્રત્યાહાર સિદ્ધ થઈ ઇન્દ્રિયો બધી ઇન્ડોર થવા માંડે એટલે તમારી ધારણા બનવા માંડે એક જ વસ્તુ ઉપર. ઘણા લોકો કહેતા અમારું ચિત્ત એક ધારણા નથી થતું. ધારણા નથી થતી એની પાછળ તમે અંતર્મુખી ઇન્દ્રિયો નથી કરી. ઇન્દ્રિયોને અંતર્મુખી બનાવી તો પ્રાણાયામ કરો. પ્રાણાયામ બરાબર રાખવો હોય તો આસન લગાવો. આસન લગાવવો હોય તો નિયમ બરાબર કરો. નિયમ બરાબર કરવો હોય તો યમ જીવનમાં કરો. કોઈ તમે પ્રતિજ્ઞા તો કરો, નૈતિક પ્રતિજ્ઞા કે રોજ માટે 8:30 થી લઈને 8:40 સુધી હું એક જગ્યા પર બેસી. ખાલી એવો નિર્ણય તો કરો. ખાલી એવો નિર્ણય કરો, નૈતિક પ્રતિજ્ઞા કરો. સકારાત્મક પાલન થવા મળશે એટલે નિયમ. સકારાત્મક પાલન થાય એટલે તમે એક આસન ઉપર બેસતા થઈ જશો. તમે અત્યારે 3-3.5 કલાક સુધી બેસો એટલે તમારે સમજવાનું તમારામાં યમ અને નિયમ સિદ્ધ થઈ ગયા. તમે કોઈ નૈતિક પ્રતિજ્ઞા કરેલી છે, એનું તમે સકારાત્મક પાલન કરેલું છે તો જ તમારું આસન લાગ્યું છે 3.5 કલાક. અને એ તમે આસન લગાવ્યું છે તો તમે હવે તમારો શ્વાસ પણ બરાબર થઈ ગયો છે, પ્રાણાયામ. અને પ્રાણાયામ તમારો બરાબર સેટ થઈ જાય તો પ્રત્યાહાર, બધી ઇન્દ્રિયો અંતર્મુખી થવા માંડે. બધી ઇન્દ્રિયો અંતર્મુખી થવા માંડે તો તમે એક કેન્દ્રિત એકાગ્રતા એક જ વસ્તુ ઉપર કરી શકો. એક વસ્તુ ઉપર, એક ચિત્ર ઉપર, એક મૂર્તિ ઉપર, એક મંત્ર ઉપર, જેને ધારણા કહેવાય. એ ધારણા કરતા કરતા તમારામાં તલ્લીનતા આવી જાય. તમે આજુબાજુનું બધું ભૂલી જાઓ, જેને કહેવાય ધ્યાન. આ એક વાક્યમાં હું સમજાવવા માંગુ છું. પાતંજલ યોગ પ્રમાણે જો અષ્ટાંગ યોગ કહેવા માંગુ તો એક આખો દિવસ અષ્ટાંગ યોગ ઉપર થાય. મારે સાગરપુત્ર ફાઉન્ડેશનમાં એક દિવસ મત્સ્યગંધાની આખી કથા કહેવી છે. મત્સ્યગંધા વ્યાસજીની ઉત્પત્તિની કથા, દેવી ભાગવત સહિત લઈને બધા દિવસો લઈને એક દિવસ મારે છેલ્લા દિવસે 7મા દિવસે મત્સ્યગંધાની ચર્ચા કરવી છે. દુનિયાને કોઈ ભેટ આપી હોય વ્યાસજીને તો વ્યાસજીનું બાળપણ દરિયા કિનારે સાગર પુત્રોની વચ્ચે થયું છે. એટલે મને આ ગીતને પણ મારે વ્યાસજી સાથે જોડવું છે ને આ ચર્ચા પણ વ્યાસજી સાથે જોડવી છે. મત્સ્યગંધાનો પ્રયોગ પણ એની સાથે જોડવો છે. અને એ ધ્યાનમાં તલ્લીનતા, તમે આજુબાજુનું બધું ભૂલી જાઓ, એને કહેવાય ધ્યાન. અને પછી એવું સતત તમારા જીવનમાં રહેતા રહેતા તમને સતત એક પણ વૃત્તિ તમારા જીવનમાં ન રહે. ચિત્ત વૃત્તિ નિરોધ યોગ. એક પણ ચિત્તની અંદર વૃત્તિ જ ઉઠે નહીં એવી સ્થિતિ થઈ જાય. બધા કે સમાધિમાંથી ભગવાન મળે, સમાધિમાં ગયેલા વ્યક્તિની એક પણ વૃત્તિ જ ન ઉઠે. મારે યાદ કરવા પડશે આત્માનંદ સરસ્વતીજીને. એ આત્માનંદ સરસ્વતીજી એક વાત કહી, મને મારા માનસમાં એટલી બધી બેસી ગઈ. એમણે કહ્યું, રામસુખદાસજી જે પ્રજ્ઞાચક્ષુ હતા, એ પ્રજ્ઞાચક્ષુ રામસુખદાસજી છે, એને ગીતાજી પર બહુ મોટા ગ્રંથો લખ્યા. પ્રજ્ઞાચક્ષુ હતા, આંખો ન હતી પણ એટલા બધા ગ્રંથો લખ્યા. ગીતા પ્રેસ ગોરખપુરના જેટલા મોટા પુસ્તકો છે લગભગ રામસુખદાસજી એટલું બધું બોલ્યા. આટલા બધા જ્ઞાની કે એને હું મળવા માટે ગીતા ભવન ઋષિકેશમાં મળવા માટે ગયો. એનો રૂમ હતો, એ રૂમમાં એક પણ વસ્તુ નહીં, ખાલી લંગોટ પહેરીને બેઠા હતા. લંબાઈ પણ એકદમ લાંબી, ખાલી એક લંગોટ પહેરીને બેઠા હતા. એને કહ્યું, બોલો શું છે? આત્માનંદ સરસ્વતીજી એમને કહ્યું કે હું લક્ષ્યાર્થ જાણવા માંગુ છું. અનન્યસ ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એનો હું શબ્દ નહીં, એમનો અર્થ નહીં, એનો લક્ષ્યાર્થ સમજવા માંગુ છું. હું મારા જીવનમાં અનુભૂતિ કરવા માંગુ છું આ શ્લોકની. એટલે ઘણું બધું કે 45 મિનિટ મને સમજાવ્યો. મેં કીધું મારે પ્રેક્ટિકલ સમજવું છે કે એક કામ કરજે, તું હરિદ્વારના આ ઘાટ 10 નંબરના ઘાટ ઉપર આવી જાજે. સાંજે 4:30 વાગે આવી જાજે, તને અનુભૂતિ થશે. કે હું 10 નંબરના ઘાટ ઉપર પહોંચી ગયો. 4:30 વાગે હું રાહ જોતો કે મને અનુભૂતિ થાય. કઈ અનુભૂતિ થાય? કે એક વાંદરો આવ્યો 4.5 ફૂટનો. હજી કે હું જોતો રહું કે તો એ ગંગાજીના કિનારા પાસે પહોંચી ગયો. ત્યાં પથ્થરો આડાવડે કરીને એમાંથી એક નાળિયેરની કાચલી કાઢી અને કૂદકો માર્યો. એ કહેવાય વાંદરાએ. એ ગંગાજીની વચ્ચે થોડાક પથ્થરો હતા. પથ્થરા ઉપર એક કોઈ યોગી બેઠા હતા. એની ચારે બાજુ મગરમચ્છ હતી. એના ઉપર પગ રાખીને વાંદરાએ કૂદકો મારી ગંગાજળનું ઓલું કાચલી હતી એમાંથી ગંગાજળ ભરી. એ જે મહાત્માજી ધ્યાનમાં બેઠા હતા એને પાણી પીવડાવવા માંડ્યા. એને પાણી પીવડાવી ત્યાંથી પાછો કૂદકો મારી એ મગરમચ્છ ઉપર થઈને પાછો જ્યાં ઓલા પથ્થરો હતા ત્યાં કાચલી રાખી નીકળી ગયો.
મારી આંખમાંથી આંસુઓની ધાર થઈ ગઈ કે ઓહો હો કે જે વ્યક્તિ ભગવાન સાથે લાગેલો હોય એના યોગક્ષેમની જવાબદારી ભગવાન પોતે લે, કેમ ચલાવવું. કે વાંદરો ક્યારેય મગરમચ્છ ને વાંદરાનું સેટિંગ જ ન થાય. વાંદરો મગરમચ્છ ઉપર પગ રાખીને ગયો તો મગરમચ્છ કઈ બોલી નહીં. આને ઓલો પાણી પીવડાઈ ગયું તો આને કઈ ફરક ન પડ્યો. એનો મતલબ આજુબાજુના મગરમચ્છ ને આ બધાનો વ્યવહાર આવો બધો થઈ ગયો તો એનું કારણ શું હતું? વ્યવહાર ત્યારે બદલી જાય જ્યારે માણસની અંદર એક પણ વૃત્તિ ન હોય. વૃત્તિ હોય તો વ્યવહાર હોય. આની એક પણ વૃત્તિ રહી નથી. સમાધિમાં બેસવા વાળાની એક પણ વૃત્તિ ન રહે. તમે સમાધિ સુધી પહોંચેલા હોય તમારામાં એક પણ વૃત્તિ ન રહે. બધાના એક એક વ્યાખ્યા છે. દેશ બંધસ્ય ચિત્તસ્ય ધારણા, આ બધાની એક એક વ્યાખ્યા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, યમાહ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ બધા નિયમો છે. પણ એની વ્યાખ્યા ન કરતા હું આપને કહેવા માંગુ, એક પણ વૃત્તિ રહી જ નહીં. વૃત્તિ હોય તો વ્યવહાર થાય. એ કોઈ પ્રકારનો વ્યવહાર જ ન કરે. માને અષ્ટાંગ યોગમાં લગાડી દીધા, માની એક પણ વૃત્તિ રહેવા ન દીધી. હવે તો માને એવું થયું કે આ બધું મિથ્યા છે, ખોટી જગ્યાએ હું ફસાયેલી છું. માને કહે છે કે માં હવે પુત્રમાં પણ આસક્તિ ન રાખતા, પતિમાં પણ આસક્તિ ન, કોઈમાં આસક્તિ ન રાખતા, બાકી તમારે પાછું ફસાવવું પડશે, મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે. એક પણ વૃત્તિ માની નથી. કપિલજી તો જતા રહ્યા, માની વૃત્તિઓ જ બધી બંધ થઈ ગઈ. અને વૃત્તિઓ બંધ થઈ ગઈ પછી શરીરને છોડવું ન પડે, શરીર છૂટી જાય. જીવ સ્તુતિ છે 10 શ્લોકમાં કે જીવ આવીને કેટલી સ્તુતિ કરી છે. આ જીવ 7મા મહિને કોઈ બાળક મિસ ડિલિવરી થઈ જાય તો એ જીવ ઊંચો જીવ કહેવાય. આપણે ચોક્કસ રડીએ એના માટે, પણ એને જ્ઞાનનો ઉન્મેષ થઈ ગયો હોય, બધા પ્રકારના જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા હોય, એટલે એમ થાય કે હવે જન્મ લઈને પાછું ફસાવવું જ નથી, એટલે એ જીવ જતો રહ્યો હોય છે. અને માને કહીને નીકળી ગયા. હવે તો માં સતત નિરંતર સમાધિમાં જતા. હવે વૃત્તિ રહી નથી તો વ્યવહાર પણ નથી રહ્યો. અને વ્યવહાર નથી રહ્યો એટલે શરીરે આસક્તિ છોડી દીધી છે, એટલે શરીરે છૂટી ગયું છે. અને શરીર જે જગ્યા પર છૂટી ગયું એ બીજી કોઈ જગ્યા નહીં, એને આજે સિદ્ધપુર કહેવામાં આવે છે. અને ઈશાન ખૂણામાં સમુદ્રે માર્ગ આપી દીધો, જેને ગંગા સાગર કહેવાય. કપિલજી ત્યાં જતા રહ્યા. આજે પણ તમે હર તીરથ બાર બાર, ગંગા સાગર એકવાર જવા જેવું છે. ગંગા સાગર કપિલજીનો આશ્રમ જોવા જેવો છે. આખું ગંગા સાગર જોવા જેવું છે. એ આખી ભૂમિ જ અલૌકિક ભૂમિ છે. તમે ક્યારેક જાશો, અનુભવ કરશો, ત્યારે અનુભવ તમને અધ્યાત્મનો થશે. 33 અધ્યાયનો આખો આ તૃતીય સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને ચતુર્થ સ્કંદમાં પ્રવેશ. અને આ ચતુર્થ સ્કંદ છે 31 અધ્યાયનો છે. અને વિસર્ગ લીલા કહેવાય. વિસર્ગ લીલા, વિસર્ગ પૌરુષ સ્મૃત. ભગવાનનું પૌરુષ છે જ વિસર્ગ છે. વિવિધ સર્ગ ઇતિ વિસર્ગ, વિશિષ્ટ સર્ગ ઇતિ વિસર્ગ. ઘણી બધી વ્યાખ્યા છે. ભગવાનનું સામર્થ્ય પૌરુષ એ જ આ છે. 8 વસુઓ, 11 રુદ્ર, 12 આદિત્ય, એમ કરીને જે આખી થાય એમ 33 અધ્યાય થાય છે. 12 ને 8 20 ને 11 એમ 31. આમાં 8 વસુ, 11 રુદ્ર ને 12 આદિત્ય એમ 31 અધ્યાય થાય છે. એમાં ધર્મના 7 અધ્યાય છે, અર્થ પ્રકરણના 5 અધ્યાય છે, કામ પ્રકરણના 11 અધ્યાય છે, અને મોક્ષ પ્રકરણના 8 અધ્યાય છે. એમ બધા અધ્યાયોની ચર્ચા છે. એમ 31 અધ્યાય થાય છે. અને 31 અધ્યાયમાં સૌથી પહેલા જો કોઈની ચર્ચા છે તો એ ધર્મ પ્રકરણ છે. ધર્મ પ્રકરણમાં પુત્રિકા ધર્મની પહેલી વહેલી ચર્ચા છે. દીકરીએ પોતાનો ધર્મ બચાવ્યો છે. દીકરીના લગ્ન થાય ને દીકરીને ત્યાં દીકરો આવે ને એ દીકરો પોતાના મા બાપને ત્યાં એ દીકરી દઈ આવે ને પુત્રિકા ધર્મ કહેવાય. આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા ને એને ત્યાં પહેલો વહેલો દીકરો સુયજ્ઞ આવ્યો, એ પોતાના પિતાજીને ત્યાં આપી દીધો. એને ત્યાં પછી એક દીકરી થઈ દક્ષિણા. અને આ બંનેથી 12 પુત્રો થયા. તોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, કવિ, વિભુ. અને આગળ જતા એ સૌથી નાની દીકરી મનુની પ્રસૂતિ, એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને દક્ષ પ્રજાપતિ સાથે થયા એનાથી જે 16 દીકરીઓ થઈ, 16 અમલ લોચના, એના સુંદર નેત્રોવાળી, એમાં એક દીકરીનું નામ હતું સતી, જેના મહાદેવજી સાથે વિવાહ થયા હતા. એમની હું લાંબી ચર્ચા એવા માટે નથી કરવા માંગતો કે આમાં આખા પ્રકરણમાં મનુસ્મૃતિમાં 10 લક્ષણો છે ધર્મના. ધૃતિ, ક્ષમા, દમો, સ્થેયમ, શોચમિન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણો આખા ધર્મ પ્રકરણમાં આવે. સતી ચરિત્રમાં 10 લક્ષણો આવે.
કઈ જગ્યાએ ધૃતિ છે, ક્યાં ક્ષમા છે, ક્યાં દમ છે, ક્યાં 1 મહિનાની અમે કથા કરી, અમે દરેક શ્લોકોમાં અમે સિદ્ધ કર્યા કે અહીંયા છે. સૌથી પહેલા તો મોટા મોટા ઋષિ દેવતાઓ બધા યજ્ઞ કર્યા છે. વિશ્વસુજા નામનો યજ્ઞ થયો છે અને વિશ્વસુજા નામનું સત્ર થયું છે એ પણ બીજી કોઈ જગ્યાએ નહીં, પ્રયાગમાં થયું છે. અને સત્ર કોને કહેવાય એની વ્યાખ્યા છે કર્તારા બહો યત્ર હોજ્યંતે બહવસ્તથા બહુભ્યો ધીયતે યત્ર યત્ર સત્રમ અભિધીયતે. જ્યાં ઘણા બધા લોકો હોમવા વાળા હોય, કાર્ય કરનારા જાજા લોકો હોય. મને કોઈ કહે કે આ ખારવા સમાજ દ્વારા ભાગવત સત્ર ચાલી રહ્યું છે. આ યજ્ઞમાં તો એક યજમાન હોઈ શકે, આમાં તો યજ્ઞમાં સત્રમાં તો જાજા યજમાન હોય, કાર્ય કરનારા પણ જાજા હોય. કર્તારવ બહવો યત્ર, જ્યાં કરનારા જાજા લોકો હોય. હોજ્યંતે બહવસ્તથા, એમાં હોમ કરનારા પણ જાજા લોકો હોય. બહુભ્યો દીયતે યત્ર, જાજા લોકોને દેવામાં આવે, એને સત્ર કહેવામાં આવે. આ વિશ્વસુજા નામનું સત્ર હતું. એમાં લોકપાલ નક્કી કરવાના હતા. લોકપાલમાં દક્ષને નક્કી કર્યા. દક્ષનું અભિમાન એટલું બધું ઊંચું વહી ગયું. મહાદેવજીની ઘોર નિંદા કરી કે મહાદેવજી મને સન્માન કેમ ન આપ્યું. અને મહાદેવજીને સન્માન ન મળ્યું. આ જે ઘટના ઘટિત થઈ છે, પછી તો એક પણ યજ્ઞમાં મહાદેવજીને સ્થાન નહીં. એક પણ યજ્ઞમાં સ્થાન એમ નહીં, એક પણ સભામાં સ્થાન નહીં. મહાદેવજી વિશે કેવું કેવું બોલ્યા. નંદીએ શ્રાપો આપ્યા સામે, બ્રાહ્મણોને શ્રાપ આપ્યા, દક્ષને શ્રાપ આપ્યા, નંદીને રોક્યા છે મહાદેવજી. આ તરફ માં સતીને પણ એવું થાય છે કે હવે મારા પ્રભુ ને મારી વચ્ચેનો હવે સંબંધ છે, સત્વગુણથી મારા પ્રભુ આસક્ત થઈ ગયા છે. રોજ માતાજી કંઈક પૂછે ને મહાદેવજી કંઈક ને કંઈક સત્રમાં સંભળાવે. હવે શ્રોતા ને વક્તાનો નિયમ થઈ ગયો. જેમ રોજ માટે સત્ર થાય છે, રોજ માટે જ્ઞાનની ચર્ચા થાય છે. મારા પતિ તો ત્રિગુણાતીત છે ને ક્યાંક સત્વગુણમાં આસક્ત ન થાય. ત્રિગુણાતીત જ મારા પતિ રહેવા જોઈએ. મારા પતિને હું ત્રિગુણાતીત કરી દઉં. એટલે તો આ શરીર છોડું તો જ મારા પતિ ત્રિગુણાતીત થાય. ને એ શરીર છોડવા માટે હું એવું કંઈક કાર્ય કરું કે આ શરીર એમનેમ છૂટી જાય, એવો પ્રયત્ન કરું. તમારા શરીર છોડવા માટે તમારે આસક્તિ છોડવી પડે. આસક્તિ છોડવા માટે હું શું કરું? મારા પતિને મારાથી આસક્તિ ઓછી થાય તો મને પણ એના પ્રત્યે આસક્તિ ઓછી થાય. આસક્તિ ઓછી કરવા માટે માં ભગવતી કહ્યું કે જેટલું જેટલું મારા પતિને ગમે એના વિરુદ્ધનું કાર્ય કરું. એટલે અગસ્ત્ય મુનિને ત્યાં કથામાં ગયા અને કથામાં જઈને અવિવેક કર્યો. કથા ન સાંભળી, કથાકાર પ્રત્યે પણ અવિવેક કર્યો, એની રજા ન લીધી. વચ્ચે રામજીના દર્શન થયા તો રામજીમાં પણ શંકા વ્યક્ત કરી. રામજીની પણ પરીક્ષા લેવા માટે ગયા. રામજીની વંદના ન કરી, એમાં શંકા કરી, એની પરીક્ષા લેવા માટે ગયા. પાછા ભોળાનાથ પાસે આવ્યા તો એ ખોટું બોલ્યા કે મેં કોઈ પરીક્ષા નથી લીધી. આ બધું કરવાની પાછળનું કારણ કે કોઈ પણ રીતે આસક્તિ છૂટે ને મારા મહાદેવજી સમાધિમાં એકવાર બેસી જાય તો આ સમજી લેવાનું કે મારી આસક્તિ છૂટી ગઈ. ને આસક્તિ છૂટે તો આ શરીર પડે, અને આ શરીર પડી જાય તો મહાદેવજી ત્રિગુણાતીત જ રહે. અને ફરી મેના અને હિમાચલ પણ સાધના કરે છે. ત્યાં પણ મારે પાર્વતી બનીને હવે અવતાર લેવો છે. એટલે માં ભગવતી આવું બધું કાર્ય કર્યું. અંતે મહાદેવજી સમાધિમાં બેસી ગયા. મનોમન પ્રાર્થના કરવા માંડ્યા. રામચરિત માનસમાં તો એક ચોપાઈ પણ છે કે મારો મનોરથ પૂરો કર્યો છે આજ ભગવાને. અને એ મનોરથ જ્યારે પૂર્ણ કર્યો ત્યારે એમ થયું કે હવે મહાદેવજી છેલ્લે બૃહસ્પતિ સ્તવ નામનો યાગ થતો હતો. બૃહસ્પતિ સૌ નામનો યાગ થતો હતો. વિમાનો પસાર થયા. મહાદેવજીની સમાધિ ખુલી ત્યારે જવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાદેવજીએ ખૂબ સમજાવ્યા કે નાના દેવી ન જવાય. છતાં પણ એ મહાદેવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જતા રહ્યા છે. મોટે મોટેથી લાંબા લાંબા શ્વાસ લેવા માંડ્યા. માતા પિતાના ઘરે ચાલવા માટે નીકળ્યા. ભગવાન શંકર ઉપર એવું જોયું, થરથર કાપવા માંડ્યા. હમણાં રોષથી બાળી નાખશે. રોષપૂર્ણ દ્રષ્ટિથી માં ભગવતી જોયા. અહીંયા લખેલું છે ભાગવતજીમાં, ભવમ ભવાન્ય પ્રતિપુરુષમ ઋષા. એકદમ રોષપૂર્ણ દ્રષ્ટિથી જોયું છે. પ્રદ્યક્ષિતે વૈક્ષત જાતવે પતુ. આખું શરીર ધ્રુજવા માંડ્યું છે, કંપન કરવા માંડ્યું છે. માં એવું બધું કઈ નીકળી તો ગયા છે, પણ જેવા નીકળી ગયા છે મહાદેવજીને થયું કે હવે છેલ્લા સમય છે તો રાજ ચિહ્નો સાથે મોકલું. બધા રાજ ચિહ્નો સાથે મોકલ્યા. દુંદુબીનો નાદ થયો, શંખ વાંસળી રાજ ચિહ્નો, શ્વેત છત્ર ચામર લઈને ગયા. એટલે કહ્યું પિતાની આસક્તિ પણ છૂટે.
અહીંયા દક્ષને એવું થયું મારી દીકરી નહીં મહાદેવની ઘરવાળી, મહાદેવે મને બતાવવા માટે જ આવા રાજ ચિહ્નો સાથે મોકલી, એટલે દક્ષે એને આદર ન આપ્યો. તમને ક્યારેક ક્યારેક તમારો પ્રિય વ્યક્તિ પ્રત્યે પણ આદર ત્યારે ન થાય, તમારો પ્રિય વ્યક્તિ તમારા દુશ્મનની કંઈક વાત લઈને આવે તો તમને આદર ન થાય. તમારા દુશ્મનનું સ્ટીકર લગાડીને આવે પણ તમારો પ્રિય મિત્ર હોય તો તમે એ દિવસે ન બોલાવો કે મારો સૌથી મોટો દુશ્મન, એનું સ્ટીકર તું લગાવીને આવ્યો છે. એમ એવા રાજ ચિહ્નો લઈને એવા કે મને બતાવવા માંગે છે મહાદેવની પત્ની બનીને આવી, એટલે નથી બોલાવ્યા. મહાદેવનું ઘોર અપમાન કર્યું છે, અને જે મહાદેવજીનું ઘોર અપમાન થયું છે પછી તો સતીને એવું થયું કે હવે ઘોર અપમાન થયું, હવે મારે મારા દેહને છોડી દેવાય. અને દેહને છોડતા પહેલા ભગવતીએ પોતાનો શ્વાસને પ્રાણને અપાન સાથે જોડ્યો, વ્યાન સાથે, ઉદાન સાથે, સમાન સાથે જોડી પાંચે પાંચ પ્રાણો વાયુને ઉર્ધ્વ કર્યા છે.